હેલો સ્ટુડન્ટ, આપણે ચેપ્ટર નંબર 4 છે એ પૂર્ણ કર્યું છે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછજો. અને આજે આપણે નેક્સ્ટ ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું, જે ચેપ્ટર નંબર 3 સેવા પડતર પદ્ધતિ. સેવા પડતર પદ્ધતિની અંદર 5 પોઈન્ટ છે, એમાંથી આપણે પ્રેક્ટિકલી પોઈન્ટ છે એ 3 છે. તો પહેલો પોઈન્ટ છે હોસ્પિટલ સેવા પડતર પદ્ધતિ. તો કે અત્યારે કોરોનાને હિસાબે દરેક હોસ્પિટલો છે એ ફૂલ થઈ ગઈ છે. સરકારી, સિવિલો, પ્રાઇવેટને અમુક સુવિધાઓ છે એ આપવામાં આવેલી છે. તો ત્યારે એનો એકમ શું છે? તો કે દર્દી દિવસ, કે દર્દી છે એ કેટલા દિવસ હોસ્પિટલમાં રોકાય છે તે. સેકન્ડ એકમ છે પથારી દિવસે, કે હોસ્પિટલને અંદર કેટલી પથારીની સુવિધાઓ છે અને કેટલા દિવસ સુધી તે પથારીનો યુઝ એટલે કે વપરાશ થાય છે તે. સેકન્ડ પોઈન્ટ છે હોટલ સેવા પડતર પદ્ધતિ. હોટલ સેવા પડતર પદ્ધતિ એટલે કે આપણે કોઈ બાર ટૂરની અંદર, પિકનિકની અંદર જાય છીએ તો આપણે રોકાવા માટે હોટલ છે એ બુક કરાવીએ છીએ. તો એ માટેનો એકમ છે રૂમ અને દિવસ. કે તમે રૂમ છે એ રાખો છો તો કેટલા દિવસ માટે રાખો છો, એટલે એનો એકમ કહેવાય રૂમ દિવસ. નેક્સ્ટની અંદર છે થિયેટર સેવા પડતર પદ્ધતિ. તો એનો એકમ છે ખેલ પ્રેક્ષકો. થિયેટરની અંદર આપણે કોઈ છે એ પિક્ચર કે સિરિયલ છે એ બનાવવાની હોય તો એની અંદર કોણ જોઈએ? તો કે ખેલ કરવા માટે પ્રેક્ષકો જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ છે વાહન સેવા પડતર પદ્ધતિ. એનો એકમ છે પેસેન્જર કિલોમીટર અને ટન કિલોમીટર. વાહન લઈને જવું હોય તો આપણે કેટલા પેસેન્જર છે અને કેટલા કિલોમીટર જાશું એને આધારે આપણે એના ભાવતાલ નક્કી કરીએ છીએ. કોઈ માલ છે એ ટ્રાન્ઝેક્શન કરવાનું હોય તો કે કેટલા ટન માલ છે, કેટલા કિલોમીટર સુધી જવાનું છે, તેને હિસાબે હોય. લાસ્ટ પોઈન્ટ છે કેન્ટીન રેસ્ટોરન્ટ. ગ્રાહક ડીશ પ્લેટ અને ગ્રાહક કપ. કે કોઈ કેન્ટીનમાં જવું હોય, કોઈ રેસ્ટોરન્ટમાં જવું હોય તો આપણે એમ પૂછે કે કેટલા ગ્રાહકો છો તમે? તો કે 5. કેટલી ડીશ લેવાની છે, પ્લેટ લેવાની છે? તો કે 5, એમ એટલે ગ્રાહક કપ. તો આ સેવા પડતરના 5 પોઈન્ટ છે. એમાં પહેલો, બીજો, ત્રીજો છે એ 3 પ્રેક્ટિકલ છે. આ 2 પ્રેક્ટિકલ છે નહીં આપણા કોર્સમાં. તો ખાલી જગ્યા માસ સાલ નું સેવા પડતર પત્રક. ફોર્મેટ કેવું છે? તો વિગત એટલે કે ખર્ચા અને રકમ. તો કે સ્ટાફનો પગાર હોસ્પિટલનો આપણે લઈએ છીએ. પહેલો જ પોઈન્ટ, પહેલી જ રીત, હોસ્પિટલ સેવા પડતર પદ્ધતિની ફોર્મ્યુલેટ બતાવું છું તમને. હોસ્પિટલમાં સ્ટાફ કેટલો હોય? નર્સ છે, ડૉક્ટર છે, કમ્પાઉન્ડર જે હોય તે. મજૂરી કંઈ ચૂકવવાની હોય તો કે. મસ્મત અને નવીનીકરણ ખર્ચ જે હોય તે. લાઇટિંગ અને ફિટિંગ્સ જે હોય તે. સ્વિમિંગ પુલ અને સંચાલનનો ખર્ચ એમાં છે તે હોય તે. પાવર તો કે છે તે હોય તે કાઉન્ટ. લિનન તો કે છે તે હોય તે એનો પોઈન્ટ કાઉન્ટ. પરચુરણ ખર્ચાઓ, ગ્રાહકો માટે રોજિંદી વપરાશી વસ્તુઓ, અને આ બધા તમને કાઉન્ટ આપવામાં આવેલા હશે. એ કાઉન્ટ પ્રમાણે ત્યાં તે લખતું જવાનું છે. નેક્સ્ટ, કોઈ વસ્તુઓ એવી છે તે ઘસારાને પાત્ર છે તો ઘસારો ગણવામાં થતો હોય તો ઘસારો છે એ મકાન પર, ફર્નિચર પર, કોમ્પ્યુટર પર, એર કન્ડિશન પર, વ્યાજ પર એટલે કે મૂડી ઉપર લીધેલું હોય તો વ્યાજ લાગતું હોય, વીમો ઉતરાવેલો હોય તો પ્રીમિયમ ભરવું પડતું હોય, ભાડે રાખેલું હોય તો ભાડું હોય, વહીવટી ખર્ચાઓ છે, અને વેચાણ વિતરણ ખર્ચાઓ અને બુકિંગ એજન્ટનું કમિશન અને જાહેરાત ખર્ચ જે ટોટલ આવે એને કહેવાય કુલ સેવા પડતર એટલે કે ખર્ચા બધા છે. બીજા વર્ષમાં આને શું કહેવાય? કુલ ખર્ચા. કે મંથ દરમિયાન એટલા ખર્ચાઓ થઈ શકે છે. તો જરૂરી સૂત્રની વાત કરીએ છીએ. પહેલું, રૂમના દિવસો ગણવાના છે. તો રૂમની સંખ્યા કેટલી છે?
ગુણ્યા રોકાણોની ટકાવાળી, કેટલા દિવસ રોકાવાના છે તે, એને ગુણ્યા મહિનાના દિવસો જે હોય તે, એને ગુણ્યા મહિનો હોય તો મહિનો, એને ગુણ્યા વર્ષના દિવસો હોય તો વર્ષના દિવસો. આ રૂમની સંખ્યા કમ્પલસરી હોય, રોકાણોની ટકાવાળી અમુક સમમાં હોય, અમુક સમમાં મહિનાના દિવસો હોય, અમુક સમમાં મહિના હોય, અમુક સમમાં વર્ષના દિવસો હોય. એટલે પાછળના 4 સ્ટેપમાંથી કોઈ બી એક હોય, રૂમના દિવસો ફરજિયાત હોય. બીજું દર્દીની દિવસ. તો સૂત્ર છે રૂમ કેટલા રૂમ છે અને મહિનાના કેટલા દિવસ રોકાય છે. 5 રૂમ છે, મહિનાના 2 દિવસ રોકાય છે જે હોય તે. એકમ દીઠ પડતર એટલે કે રૂમ દિવસની પડતર. એકમ દીઠ પડતરને બીજા વર્ષમાં 1 રૂમ દીઠ પડતર. તો કે કુલ પડતર અને છેદની અંદર દર્દી દિવસની સંખ્યા. તો દર્દી દિવસની સંખ્યા આ સૂત્રને આધારે મળે છે. તો આ સૂત્રની અંદર આપણે એમ કીધું છે રૂમના દિવસો, તો ઉપરના સૂત્રને આધારે મળે છે. તો મુખ્ય સૂત્ર છે થર્ડ અને બાકીના 2 સૂત્ર છે એ ઉપયોગ કરવા મળે કોના માટે, તો કે દર્દી દિવસની સંખ્યા માટે. નેક્સ્ટ પથારીના દિવસની ગણતરી. તો કે કેવી રીતનું, કે પથારી ગુણ્યા દિવસો, જેટલા દિવસ વપરાશ થયો હોય તેટલા દિવસે. નેક્સ્ટની અંદર પથારી, તો સૂત્ર છે દિવસ અને ભાર. તો કે ભારિત સરેરાશની રીત હોય ત્યારે આ યુઝ થઈ શકતો હોય સૂત્ર. તો ક્યારેક છે એ સાદો સમ હોય, ક્યારેક છે એ ભારિત સરેરાશનો હોય. એક પથારી દિવસની પડતર એટલે કે ભારિત સરેરાશના સૂત્ર છે. તો કે કુલ પડતર અને કુલ ભારિત દિવસો. તો અહીંથી આ બધા સૂત્ર છે એ કોના છે, તો કે ભારિત સરેરાશની રીતના. અહીંથી આ બધા સૂત્ર છે એ કોના છે, તો કે ભારિત સરેરાશની રીતના. તો એના 2 સૂત્ર છે કુલ પડતર અને કુલ ભારિત દિવસો. તો ફોર્મેટ તો બેયનું સેમ જ હોય, નફો કે નુકસાન. તો કે કુલ આવક અને કુલ ખર્ચા એને આધારે આપણે મળે નફો અને નુકસાન. કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરો એટલે આપણે શું મળે, નફો અથવા તો નુકસાન. નફો કે નુકસાન, કુલ આવક માઇનસ કુલ ખર્ચ એટલે એને આધારે મળે આપણે નફો અને નુકસાન. ઘસારો, તો કે પડતર કિંમત માઇનસ શેષ કિંમત અને અપેક્ષિત આયુષ્ય જે હોય તે. તો અહીંયા આપણે આ એક વખત છે એ પાકી બુકમાં લખવાનું છે, ફોર્મેટ અને સૂત્ર એનું રીડ કરવાનું છે. અને આજે આપણે સમની શરૂઆત કરીએ છીએ. તો સેવા પડતર પદ્ધતિ. સેવા પડતર પદ્ધતિ ચેપ્ટર નંબર 3. તો કે હોટલ, હોસ્પિટલ અને થિયેટર. મેં તમને આગળ વાત કરી 5 પોઈન્ટમાંથી 3 પોઈન્ટના સમ છે એ આપણા કોર્સમાં છે. એમાં રીત નંબર 1 હોસ્પિટલ સેવા પડતર પદ્ધતિ. તો ઓલા ફોર્મેટ છે એ પાકી બુકની અંદર લખવાનું છે અને 8 સૂત્રો છે એ પાકી બુકની અંદર લખવાના છે. તો આજે આપણે સમ નંબર 17ની શરૂઆત કરીએ છીએ. તો કે ડૉક્ટર અમિત હપાણી અને ડૉક્ટર બબીતા હપાણીનું સેવા પડતર પત્રક. તો અહીં 17મા નંબરની સમની અંદર ડૉક્ટર અમિત હપાણી અને ડૉક્ટર બબીતા હપાણી તેમના નર્સિંગ હોમ માટે એક મકાન ભાડે રાખેલું છે. મકાન 4000 સ્ક્વેર ફૂટનો વિસ્તાર ધરાવે છે, જેમાં 120 સ્ક્વેર ફૂટ અને 20 રૂમો આવેલા છે. બાકીનો ભાગ સામાન્ય જગ્યા તરીકે આવેલો છે. ચોરસ ફૂટ દીઠ માસિક રૂપિયા 7.50 લેખે ભાડું નક્કી કર્યું છે. વીજળી ખર્ચ માસિક રૂપિયા 4000 આવે છે. સ્ટાફ અંગે નીચે મુજબના ખર્ચાઓ છે. તો કે 2 ડૉક્ટર છે, દરેકનો પગાર છે 5000 માસિક છે. 6 નર્સ છે, દરેકનો પગાર છે 2000 માસિક છે. 4 સામાન્ય સહાયકો છે, દરેકનો પગાર છે 1000 છે. સામાન્ય રીતે 80% રૂમનો વપરાશ કરવામાં આવે છે. હોસ્પિટલની અંદર જેટલી રૂમો છે એમાંથી 80% વપરાશ થાય છે. દર્દીઓને 80% રૂમ ભરાયેલો રહે છે. વપરાશ 80% થાય તો 80% ભરાયેલો રહે છે. વસૂલ કરવામાં આવતી ફીના 33.1/3% નફો મળી રહે એમાં એ રીતે દર્દી દિવસ દીઠ રૂમનું ભાડું નક્કી કરો અને મહિનાના દિવસો 30 ગણવાના છે. તો
તો આગળ મેં તમને વાત કર્યું કે આપણે જે આ સેવા પડતર પત્રક છે એ 1 મંથનું બનાવવાનું છે એમ. કેટલા મંથનું બનાવવાનું છે? જો વાર્ષિક હોય તો 12 મંથનું હોય, તો આમાં એવું લખીને જ દીધું કે 1 મંથનું હોય, 2 મંથનું હોય, વાર્ષિક જ હોય. તો રકમની અંદર સૂચના હોય એ પ્રમાણે આપણે ચાલવાનું છે. તો એનું શીર્ષક છે એમાં કોઈ તારીખ નથી આપ્યું, એટલે કોઈ સાલ નહોતી, એટલે મેં શબ્દમાં લખ્યું છે ડૉક્ટર અમિત હપાણી અને ડૉક્ટર બબીતા હપાણીનું સેવા પડતર પત્રક. ફોર્મેટ અંદર કેમ લખ્યું હતું? ખાલી જગ્યા તારીખ અને સાલ અને આ વ્યક્તિનું સેવા પડતર પત્રક. તો વિગત અને રકમ રૂપિયા. તો રકમની અંદરથી આપણે થિયરિકલ પોઈન્ટની અંદર કીધું છે કે આ લોકો છે ને રૂમ, મકાન, હોસ્પિટલ છે ને ભાડે રાખે છે. તો એ હોસ્પિટલ કેટલા? 4000 સ્ક્વેર ફૂટ છે એમ. એમાં શું છે? તો 120 સ્ક્વેર ફૂટમાં છે ને 20 રૂમ છે. તો રૂમ કેટલી છે ને આરે આપણે કંઈ લેવા દેવા નથી, એના રૂમના દિવસો ગોતીને ત્યારે એ બધી સામાન્ય રીતે જગ્યા રોકેલી છે. તો એને ચોરસ ફૂટ દીઠ માસિક ભાડું કેટલું છે? તો કે 7.50 લેખે. તો આપણે અહીંયા એમ કહેશું કે મકાનનું ભાડું અથવા હોસ્પિટલનું ભાડું કેટલા સ્ક્વેર ફૂટ છે? તો કે 4000 સ્ક્વેર ફૂટ છે. તો કે 1 સ્ક્વેર ફૂટનો શું ભાવ છે? તો કે 7.50 લેખે. તો આપણે મકાનનું ભાડું રાખ્યું છે, તો વિગતની અંદર મકાનનું ભાડું 4000 સ્ક્વેર ફૂટ એને ગુણ્યા 7.50 એટલે 30,000 રૂપિયા મંથલી આપણે ભાડું દેવાનું છે હોસ્પિટલનું. તો હોસ્પિટલનું ભાડું. નેક્સ્ટની અંદર એમ કીધું છે કે વીજળી ખર્ચ માસિક રૂપિયા 4000 છે. તો આપણે 1 જ મંથનું બનાવીએ છીએ, એટલે વીજળી ખર્ચ જો 2 મંથનું કીધું હોય તો 2 ગુણ્યા કરવા પડે, 12 મંથનું હોય તો 12. વીજળી ખર્ચ માસિક જ આપ્યો છે તો કે 4000 રૂપિયા. તો બધાય ખર્ચાઓ છે એ ગોતીને ભેગા કરવાના હોય. નેક્સ્ટની અંદર કીધું છે 2 ડૉક્ટર, દરેકનો પગાર છે ને 5000 છે. તો ડૉક્ટરનો પગાર ચાલો 1 મહિનાનો પગાર છે એ 5000 છે. તો આપણે આમાં ડૉક્ટર કેટલા છે? તો કે 2 ડૉક્ટર, તો 5 2 10,000 રૂપિયા પગાર. પછી રકમની અંદર કીધું છે કે નર્સનો પગાર. તો રકમની અંદર, વિગતની અંદર નર્સનો પગાર તો કે કેટલી નર્સ છે? તો કે 6 નર્સ છે. એને માસિક પગાર કેટલો આપે છે? તો કે 2000 આપે છે. તો 6 2 12 એટલે 12000 રૂપિયા પગાર થયો. 4 સામાન્ય સહાયકો છે એમ. તો સામાન્ય સહાયકોનો પગાર કેટલા છે? તો કે 4. માસિક કેટલા છે? તો કે 1000. તો હવે અહીંયા બધા ખર્ચાઓ છે એ પૂરા થઈ ગયા. ખર્ચાઓ પૂરા થઈ ગયા એટલે એને કહેવાય કુલ પડતર, અને કાઉન્સમાં કહેવું હોય તો ખર્ચા એમ. તો કેટલા ખર્ચા થયા ટોટલ? તો કે 60,000ના ખર્ચા થયા. તો આપણું સૂત્ર શું છે? એકમ દીઠ પડતર. એકમ દીઠ પડતર અથવા 1 રૂમ દીઠ પડતર. 2 શબ્દ કહી શકાય. તો કે કુલ પડતર અને દર્દી દિવસની સંખ્યા. તો કુલ પડતર તો આપણે મળી ગઈ 60,000. દર્દી દિવસની સંખ્યા આપણે મળેલી છે નહીં. તો દર્દી દિવસની સંખ્યા આપણે ગોતવી પડે. તો આપણે અહીંયા કીધું છે કે દર્દી દિવસની ગણતરી. એમાં રૂમ આપ્યા છે આપણે રકમની અંદર 20 રૂમ આવેલા છે. જે કેટલા ટકા સુધી વપરાશ છે? તો કે એ 20 રૂમ છે એ અહીંયા તમને કીધું સામાન્ય રીતે 80% ભરાયેલા રહે છે. તો રૂમની સંખ્યા કેટલી છે? તો કે 20. કેટલા ટકા ભરાયેલા રહે છે? તો કે 80% ભરાયેલા રહે છે એમ. તો 8 2 16 એટલે કે 16 રૂમની સંખ્યાઓ આપણે મળી. હવે દર્દી દિવસની ગણતરી આપણે કરવી છે. તો રૂમની સંખ્યા કેટલી છે? તો કે 16 છે એમ. 20 રૂમ છે એમાંથી ભરાયેલા કેટલા રહે? 16 જ છે. બાકીના 4 છે એ ખાલી રહે છે એમ. તો કે મહિનાના દિવસો. તો મહિનાના દિવસો આપણે રકમની અંદર કીધું છે કે 30 દિવસો ગણવાના છે. તો 30 દિવસ હિસાબે આપણે કરીએ છીએ. તો 16 તેરીને 48 એટલે 480 થયા. તો હવે એકમ દીઠ પડતર એટલે કે કુલ પડતર આપણી પાસે રકમની અંદર આવેલી હતી. રકમની અંદર આપેલી છે આ કુલ પડતર
60,000 અને દર્દી દિવસની સંખ્યા છે 480. તો 480 ભાંગ્યા ઓલા 60,000 ભાંગ્યા 480 એટલે 125 રૂપિયા થયા રૂમ દીઠ પડતર. 125 કેટલા થયા? તો કે રૂમ દીઠ પડતર. એક આપણે નફો કે નુકસાનનો પોઈન્ટ માંગ્યો છે. તો કે નફો છે ને 33.33% છે. તો નફો કે નુકસાનનો પોઈન્ટ ફીના 33.33% નફો લેવાનો છે. ધારો કે ફી ₹100 છે તો નફો 33.33, તો પડતર કેટલી હોય? તો કે 66.67. તો 66.67 એ પડતર 33.33. તો આપણી પડતર અત્યારે કેટલી આવેલી છે? તો કે 125. એક રૂમની 125 એ કેટલા હોય? 125 ગુણ્યા 33.33 ભાંગ્યા 66.67 એટલે એ પડતર આવે 62.49 રૂપિયા. તો દર્દીની દિવસ દીઠ રૂમનું ભાડું કેટલું હોય? એક દર્દી એક દિવસ રૂમમાં રોકાય તો કેટલું ભાડું હોય? તો એક રૂમ દીઠ પડતર કેટલી હતી? તો કે 125. એટલો તો ખર્ચો લાગે છે. એમાંથી એ હોસ્પિટલના માલિકને કેટલો નફો મળે એક દિવસનો? તો કે 62.49. તો હિસાબ કરો. 6 ને 2 8 એટલે 8 5 ને 2 7 અને અહીંયા પોઈન્ટ ને અહીંયા 187.49